નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. મહેનત તો બધા કરે છે, પણ સફળ કેટલાક જ થાય છે. કેમ આવું? શું તમારે પણ ઓછા સમયમાં સફળ થવું છે, સક્સેસફુલ થવું છે, તમારા સપનાઓ સાકાર કરવા છે? તો આ 8 રસ્તાઓ અપનાવો. આ 8 હેબિટ્સને તમારા જીવનની અંદર વણી લો, પછી જુઓ સફળતા તમારા કદમ ચૂમશે. નંબર 1, સૌથી પહેલા દિવસનું પ્લાનિંગ કરો. સવારે ઉઠતાની સાથે જ 10 મિનિટ ફાળવી અને પૂરા દિવસનું શેડ્યુલ તૈયાર કરો. ટાઈમિંગ નક્કી કરો કે આ સમયે મારે આ કામ કરવાનું છે અને પૂરા દિવસની અંદર મારે આ પ્રમાણેના કામ પૂરા કરવાના છે. આખા દિવસનું તમે કામનું લિસ્ટ બનાવી લો, પછી જુઓ કે તમે કેવી આસાનીથી દરેક કામ પૂર્ણ કરી શકો છો. સેકન્ડ નંબર પર આવે છે એક સમયે એક જ કામ કરો. આજના સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા લોકો મલ્ટીટાસ્કિંગ કામ કરતા હોય છે. તો એક જ સમયે એક જ કામ પર ફોકસ કરશો તો એ 100% સારી રીતે તમે પૂર્ણ કરી શકશો. તો એક સમયે એક જ કામ ઉપર ધ્યાન આપો, પછી જ બીજા કામને શરૂ કરો. એનાથી તમારી પ્રોડક્ટિવિટી વધી જશે. તમે કામ તો એક સાથે કરો છો, પણ પ્રોડક્ટિવ કામ નથી થઈ શકતું. જો તમારે પ્રોડક્ટિવ અને રિઝલ્ટેડ કામ જોઈએ છે તો એક સમયે એક જ કામ કરો. નાનો બ્રેક લો. સતત કામ કરવાથી બ્રેન, મગજ પણ થાકી જાય છે, એને પણ રેસ્ટની જરૂર હોય છે. તો 50 મિનિટનું કામ કર્યા પછી 10 મિનિટનો નાનો એવો રેસ્ટ લો. એથી તમારું બ્રેન છે એક્ટિવ થશે અને વધારે ફોકસ સાથે વધારે સારી રીતે તમે કામ કરી શકશો. મહત્વનું કામ પહેલા કરો. એક રૂલ્સ અપનાવો કે રોજ સૌથી પહેલા ઇમ્પોર્ટેડ કામ કરો. કામ તમારે આખા દિવસમાં કરવાના તો છે જ, પણ સૌથી મહત્વના કામ કયા છે એના ઉપર પહેલા ફોકસ કરો. એટલે સૌથી મહત્વનું કામ તમે પહેલા કરી લેશો તો એનાથી તમને ઘણો ફાયદો થશે અને તે દિવસની શરૂઆતમાં જ તમારું કામ પૂર્ણ થઈ જશે. ના કહેતા શીખો. ઘણીવાર એવું થતું હોય છે કે ઓફિસમાં ઘણા એવા લોકો આવી જતા હોય છે કે જે તમારા સમયને ખાઈ જતા હોય છે. તો જ્યાં તમારો સમય બરબાદ થતો હોય છે એવા લોકો સાથે જવાનું ટાળો, એવા લોકો સાથે વધારે બેસવાનું ટાળો અને એવા મીટિંગ્સ અને કોલ્સ જો ઇમ્પોર્ટેડ ના હોય તો એને પણ ટાળી દો. એટલે કે હંમેશા એને પ્રેમપૂર્વક, વિવેકપૂર્વક ના કહેતા શીખો. મોબાઈલની નોટિફિકેશન બંધ કરી દો. મોબાઈલની નોટિફિકેશન ચાલુ હોય છે, સતત મેસેજ આવ્યા કરે છે, તો આપણને એના ઉપર ધ્યાન જાય છે. આપણું કામમાંથી ધ્યાન હટી અને મોબાઈલ તરફ જતું રહે છે અને મોબાઈલ હાથમાં લેવામાં, નોટિફિકેશનના મેસેજ જોવામાં આપણે ક્યાંક બીજી તરફ વળી જઈએ છીએ અને મોબાઈલ આપણો સમય ખાઈ લેતું હોય છે. એટલે આપણા ઇમ્પોર્ટન્ટ કામ રહી જતા હોય છે. એટલે નોટિફિકેશનને મ્યુટ કરી દો, જેથી તમે આસાનીથી તમારું શેડ્યુલનું જે કામ છે એ સરસ રીતે પૂરું કરી શકશો. અને હંમેશા એક આદત પાડો, પૂરતી ઊંઘ લો. જો તમે પ્રોપર ઊંઘ નહીં લો તો બીજા દિવસે તમે સરળતાથી અને ફ્રેશ રીતે, એનર્જીથી આખા દિવસનું કામ નહીં કરી શકો. કેમ કે આજના દિવસના કામનો થાક જે રિકવર થવાનો છે એ તમારી પ્રોપર સારી એવી ઊંઘના કારણે જ તમારી બોડી રેસ્ટ લેશે અને એને રિકવરી મળશે, નવી એનર્જી મળશે. જો તમારે પણ દુગના જોશથી બીજા દિવસે આજે જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે કામ કરવું હોય તો પ્રોપર 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. અને હા, 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે, પણ ગુણવત્તાવાળી ઊંઘ. એટલે કે 10 વાગે ઊંઘી જઈએ અને સવારે 5 વાગે 6 વાગે ઉઠીએ તો આપણી એ ગુણવત્તાવાળી ઊંઘ થઈ. બાકી આપણે ઊંઘી જઈએ છીએ, સતત વચ્ચે ઉઠ્યા કરીએ છીએ, સાઉન્ડ સ્લીપ નથી, તો એ બેટર ઊંઘ નથી. અને બીજું, દરરોજ નવું શીખવાનું શરૂ કરો. આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું છે, કંઈક ઊંચાઈઓ સર કરવી છે. બીજા જે લોકો સક્સેસફુલ છે, જે લોકોએ પોતાની અલગ આગવી ઓળખ ઊભી કરી છે, એ પ્રમાણે આપણે પણ આગળ વધવું છે, આપણે પણ એક અલગ પહેચાન બનાવવી છે. તો રોજ નવું શીખવાની સ્કિલ, નવું શીખવાની આપણામાં એક એનર્જેટિક અને ઉત્સાહ હોવો ખૂબ જરૂરી છે. જો આપણે રોજ કંઈક ને કંઈક નવી બાબતો, નવી સ્કિલ, નવું આજની જનરેશનમાં, નવું દુનિયામાં જે થઈ રહ્યું છે, કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે હરેક ક્ષણે
નવી વસ્તુ આવી જતી હોય છે અને એ આપણા માટે ટાસ્ક હોય છે, કેમ કે આ જમાનો ટેકનોલોજીનો છે. હરેક ક્ષણે કંઈક ને કંઈક નવી ટેકનોલોજી આવે છે અને આગળ વધવા માટે આ ટેકનોલોજી શીખવી ખૂબ જરૂરી છે. જેમ કે કોરોનાના સમયમાં આપણને ઓનલાઈનનું મહત્વ સમજાયું અને આપણે ઝૂમ પર મીટિંગ લેતા થયા, વર્ક ફ્રોમ હોમ કરતા થઈ ગયા. તો ખૂબ જ આસાન રીતે આપણે આપણા વર્કને શિફ્ટ કર્યું અને આસાનીથી આપણે ડબલ જોશમાં સ્માર્ટ રીતે કામ કરતા થયા. એવી રીતે આપણે જ્યાં સુધી નવું નહીં શીખીએ ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીશું, કેમ કે પરિવર્તનની સાથે આપણે પણ કદમ મિલાવવો જોઈએ, જૂની વસ્તુઓને વળગી ના રહેવી જોઈએ. એના માટે રોજ નવી બાબતો પર શીખવું જરૂરી છે. આ 8 ફોર્મ્યુલા આપણે અપનાવીશું તો ઓટોમેટિકલી આપણે પણ આપણી સિદ્ધિઓ, આપણા સપનાઓને પૂરા કરી શકીશું. અને એ સાથે જ રોજ સૌથી પહેલા અઘરું કામ, કે જે કામ કરવામાં આપણને ડર લાગતો હોય, એ કામ મારાથી થશે કે નહીં થાય અને ઇમ્પોર્ટેડ પણ છે, તો એ અઘરા કામને પહેલા કરો. કહેવાય છે ને કે ફ્રોગ ખાવો જ છે તો સૌથી પહેલા એને ખાઈ લેવો સારો, પાછળથી ખાવો એના કરતા. એટલે સૌથી અઘરું કામ છે એ પહેલા આપણે પૂર્ણ કરવું જોઈએ. તો આ રીતે આપણે ખૂબ જ સરસ રીતે અને સ્માર્ટલી આ નાની નાની હેબિટોને ચેન્જ કરી અને વર્ક કરીશું તો ઓટોમેટિકલી આપણે પણ બહુ જ ઓછા સમયની અંદર સક્સેસફુલ થઈ શકીશું. કેમ કે જે લોકોએ અત્યારે સક્સેસ મેળવી છે, એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, પોતાના સરસ એવા મુકામ પર છે, એમણે ઘણી બધી સ્ટ્રગલ કરી છે અને એમણે આપણને રોડમેપ આપ્યો છે, કેમ કે એમણે તો રસ્તો બનાવ્યો છે અને આપણે એમના રોડમેપ પર ચાલવાનું છે. એટલે આપણે આવી ભૂલો ના કરીએ, એના માટે આપણે આ 8 ફોર્મ્યુલાને અપનાવી લઈશું તો ઓટોમેટિકલી આપણે પણ ખૂબ જ આસાનીથી અને બહુ ઓછા સમયમાં સફળતા મેળવી શકીશું. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી आगे बढ़ो रुको मत. लाइफ का मतलब है बड़ा सोचो बैकअप जियो.